નમસ્કાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો. LLM સેમેસ્ટર 2માં એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ તમારે આવશે, પ્રેક્ટિકલ 1. તો પ્રેક્ટિકલ 1 અંતર્ગત તમારે ડોક્ટ્રિનલ રિસર્ચ અને નોન ડોક્ટ્રિનલ રિસર્ચ બનાવવાનું રહેશે. તો ડોક્ટ્રિનલ રિસર્ચ અને નોન ડોક્ટ્રિનલ રિસર્ચ એટલે કે સૈદ્ધાંતિક સંશોધન અને બિન સૈદ્ધાંતિક સંશોધન. હવે સૈદ્ધાંતિક સંશોધન એટલે કે ડોક્ટ્રિનલ રિસર્ચ, એનો આધાર, એનો બેઝ એ સેકન્ડરી ડેટા ઉપર હોય છે. તો સેકન્ડરી ડેટા મીન્સ કે તમે લાઇબ્રેરીમાં જઈને, કોઈ ક્લાસરૂમમાં બેઠા બેઠા ઇન્ટરનેટ ઉપરથી કે ઓલરેડી ડેટા જે અવેલેબલ છે એ ડેટામાંથી તમે જે કલેક્શન કરો છો, જેમ કે મેગેઝિન્સ છે, ન્યૂઝપેપર્સ છે, બુક્સ છે, એ જે સોર્સનો ઉપયોગ કરીને જે ડેટા કલેક્શન કરો છો અને પછી જે કન્ક્લુઝન ઉપર આવો છો, તારણો નીકળે છે, એ જે સંશોધન છે એને આપણે સૈદ્ધાંતિક સંશોધન કહીશું. એટલે કે ડોક્ટ્રિનલ રિસર્ચ એવી રીતે બનાવવાનું હોય છે. અને બીજા નંબરમાં નોન ડોક્ટ્રિનલ રિસર્ચ એટલે કે બિન સૈદ્ધાંતિક રિસર્ચ. પણ આપણે ઘણી વખત કન્સેપ્ટ ક્લિયર ન હોવાથી, અજાણ હોવાથી અમુક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પરંતુ હું તમને બેઝિક નોલેજ અહીં હું તમારી સાથે શેર કરું છું. તમે બિન સૈદ્ધાંતિક રિસર્ચ સંશોધન જે પ્રાઇમરી ડેટા કલેક્શન ઉપર આધારિત હોય છે, પ્રાથમિક ડેટા કલેક્શન જેને કહેવામાં આવે, એમાં કઈ પ્રકારના સોર્સનો ઉપયોગ કરીને આપણે માહિતી મેળવવાની હોય છે. તો મુખ્યત્વે ફિલ્ડવર્ક કરવું પડતું હોય છે. એમાં ક્લાસરૂમની બહાર, લાઇબ્રેરીની બહાર વાસ્તવિક જગ્યાએ જઈને વાસ્તવિક ડેટા કલેક્શન તમારે કરવું પડતું હોય છે. જેમ કે ક્વેશ્ચનર બનાવીને, ઓબ્ઝર્વેશન કરીને, સર્વે કરીને, કેસ સ્ટડી, આપણે લોની અંદર કેસ સ્ટડીઝ પણ આવશે. પછી એની ફાઇનલ નોટ્સ બનાવીને એને એનાલાઇઝ કરવાનું, સર્વે કર્યું હોય તો સર્વેનું, ક્વેશ્ચનર બનાવ્યો તો ક્વેશ્ચનરનું, ઇન્ટરવ્યૂ લીધું હોય તો ઇન્ટરવ્યૂનું, અને કોઈ કેસ સ્ટડી કર્યું હોય તો કેસ સ્ટડી. તો આવી રીતે જે માહિતી એકઠી કરીને તમે જે સંશોધન કરો છો એને બિન સૈદ્ધાંતિક સંશોધન કહેવામાં આવે છે, નોન ડોક્ટ્રિનલ રિસર્ચ. હવે પ્રેક્ટિકલ 1 પેપર LLM સેમેસ્ટર 2માં તમારું જે આ બંને રિસર્ચ છે એમાં ડોક્ટ્રિનલ રિસર્ચ 50 માર્કનું આવશે અને નોન ડોક્ટ્રિનલ રિસર્ચ 50 માર્કનું આવશે. પણ રિટર્ન લેખિતમાં તમારે જે સબમિશન કરાવવાનું છે એ 40 માર્કનું રહેશે અને 10 માર્કનું વાઇવા રહેશે. એટલે કે ડોક્ટ્રિનલ રિસર્ચમાં 40 માર્કનું સબમિશન છે અને 10 માર્કનું વાઇવા છે. એવી જ રીતે નોન ડોક્ટ્રિનલ રિસર્ચ 40 માર્કનું સબમિશન રહેશે અને 10 માર્કનો વાઇવા રહેશે. તો અસ્તુ.